હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે વિકટ સ્થિતિ પણ ઊભી થઈ હતી। આવામાં શ્રાવણ મહિનામાં રાજ્યમાં વરસાદ કેવો રહેશે તે અંગે વંથલીના આગાહીકાર રમણીક વમજાએ આગાહી કરી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેમના જણાવ્યા અનુસાર હજુ શ્રાવણ મહિનામાં પણ ભારે વરસાદ થશે અને નદી નાળા ફરી છલકાશે। જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વમજાએ શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદ તો અમુક જિલ્લામાં 1 થી 4 ઇંચ વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગત અષાઢ મહિનામાં જે વરસાદની હેલી થઈ હતી અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ થયો હતો તો તેનું કારણ આપતા તેમણે જણાવ્યું હતું કે કારતક માગસર મહિનામાં માવઠા થવાની વધુ વરસાદ થયો અને પવનની દિશા પણ બદલાઈ હોવાથી ખૂબ સારો વરસાદ નોંધવામાં આવી રહ્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ શ્રાવણ મહિનામાં એટલે કે ઓગસ્ટમાં 5 થી 8 તારીખ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં 1 થી 4 ઇંચ છૂટો છવાયો વરસાદ થશે। 8 થી 13 વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થશે, કેમ કે અષાઢી બીજ ગાદી હોવાથી 72 દિવસ સુધી વરસાદની ખૂબ સંભાવના રહેશે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।